પછી આવે છે આપણો સવાલ નંબર 10. તો 10મો સવાલ કંઈક આપેલો છે કે એક ગલ્લામાં 50 પૈસાના 100 સિક્કાઓ, 1 રૂપિયાના 50 સિક્કાઓ, 2 રૂપિયાના 20 સિક્કાઓ અને 5 રૂપિયાના 10 સિક્કાઓ છે. જ્યારે આ ગલ્લાને ઊંધો કરવામાં આવે છે ત્યારે પાત્રમાંથી એક સિક્કો બહાર કાઢવામાં આવે છે. તો તે સિક્કો, પહેલો સવાલ આપેલો છે કે 50 પૈસાનો હોય તેની સંભાવના, 5 રૂપિયાનો નહીં હોય તેની સંભાવના અહીંયા આપણને શોધવાની કીધેલી છે. તો ચાલો જોઈએ કે આ દાખલાને આપણે કઈ રીતે સોલ્વ કરીશું. તો અહીંયા આપણે શોધવાની છે સંભાવના. તો સૌથી પહેલાં તો તમારે શું કરવાનું, સંભાવનાનું સૂત્ર લખી નાખવાનું. એટલે વારે ઘડીએ તમારે સંભાવનાનું સૂત્ર લખવાની જરૂર પડે નહીં. તો સંભાવનાનું સૂત્ર કંઈક આવું છે કે કોઈપણ ઘટના ઈ માટેની સંભાવના એટલે કે પ્રોબેબિલિટી ઓફ ઈ બરાબર ઘટનાના પ્રયત્નોની સંખ્યા ભાગ્યા કુલ પ્રયત્નોની સંખ્યા. આ એક જ સૂત્ર છે જેના ઉપરથી આખા જ ચેપ્ટરના દાખલા ગણવાના તમારે છે. તો સૌથી પહેલાં તો ઉપર સૂત્ર લખી નાખવાનું. હવે આપણે સૂત્રને જોઈએ તો આપણને ખબર પડે કે અહીંયા કુલ પ્રયત્નોની સંખ્યાની આપણને જરૂર પડશે. હવે કુલ પ્રયત્નોની સંખ્યા એટલે શું? તો આપણને જે સવાલ આપેલો હોય તેમાં જે વસ્તુ ઉપયોગમાં લેવાતી હોય તે શું થઈ જાય, એના પ્રયત્નો થઈ જાય. તો અહીંયા સવાલ જુઓ શું આપેલો છે કે 50 પૈસાનો સિક્કો હોય. તો અહીંયા આપણને એક ગલ્લામાં શું મૂકેલા છે, સિક્કાઓ મૂકેલા છે. તો સિક્કાઓનું જે ટોટલ હશે એ શું થઈ જશે, અહીંયા કુલ પ્રયત્નો થઈ જશે. તો સૌથી પહેલાં અહીંયા આપણે જોઈ શકીએ કે 50 પૈસાના કેટલા સિક્કા છે, 100. એટલે કે 100 વત્તા 1 રૂપિયાના કેટલા સિક્કા છે, 50. તો અહીંયા આવી જશે 50 વત્તા 2 રૂપિયાના કેટલા સિક્કા છે, 20. તો વત્તા 20 વત્તા 5 રૂપિયાના કેટલા સિક્કા છે, 10. તો વત્તા આવી જશે 10 બરાબર. આનું ટોટલ આપણે કરીશું તો 100 વત્તા 50 150, 150 ને 20 170, 170 ને 10 180. કુલ જે ગલ્લો હતો તેમાં કેટલા સિક્કા મૂકેલા હતા, 180 સિક્કા મૂકેલા હતા. તેમાંથી સિક્કો આપણે પસંદ કરવાનો હતો. તો એ થઈ ગયો 180 આપણા માટે કુલ પ્રયત્નોની સંખ્યા. હવે પહેલા સવાલ ઉપર આવી જઈએ આપણે. તો પહેલો સવાલને આપણે લઈ લઈએ ઘટના એ બરાબર 50 પૈસાનો સિક્કો હોય. 50 પૈસાનો સિક્કો સંભાવના એ અહીંયા થશે 50 પૈસાના કેટલા સિક્કા હતા આપણી પાસે, 100. તો ઘટનાના પ્રયત્નોની સંખ્યા ત્યાં શું આવી જશે, 100 ભાગ્યા કુલ પ્રયત્નોની સંખ્યા એટલે કે કુલ સિક્કાઓ કેટલા હતા, 180. 0 0 ઉડી જશે. બંનેને 2 વડે ભાગી શકાય. 2 ગુણ્યા 5 અને 2 ગુણ્યા 9. 2 2 ઉડી જશે. તો જવાબ શું થઈ જશે આપણો, 5 ભાગ્યા 9. એટલે કે જે સંભાવના આપણને શોધવાની કીધેલી હતી તે કેટલી મળી ગઈ આપણને, 5 ભાગ્યા 9. હવે અહીંયા પરીક્ષામાં તમારે આનું ભાગાકાર કરીને સાદું રૂપ આપવું જરૂરી છે. તમે 100 ભાગ્યા 180 લખો તો ત્યાં સાહેબ માર્ક્સ કાપી શકે છે. એના પછી જોઈએ આપણે સવાલ નંબર 2. સવાલ નંબર 2 ને આપણે લઈ લઈએ ઘટના બી. ત્યાં શું આપેલું છે કે 5નો સિક્કો નહીં હોય તેની સંભાવના. 5નો સિક્કો નહીં હોય. હવે 5નો સિક્કો નહીં હોય એનો મતલબ શું થયો કે 5ના સિક્કા સિવાયના બધા જ સિક્કાઓ હોય. એટલે કે સંભાવના બી આપણે જો શોધીએ તો 5ના સિક્કો જે છે એ કેટલા સિક્કા હતા, 10 સિક્કાઓ હતા. કુલ આપણા પાસે કેટલા સિક્કાઓ હતા, 180. તો 5ના સિક્કાને આપણે માઇનસ કરી દઈએ એટલે કે 10 સિક્કાઓ 180માંથી બાદ કરી દઈએ તો ઘટનાના પ્રયત્નોની સંખ્યા કેટલી થઈ જાય, 170 ભાગ્યા કુલ પ્રયત્નો કેટલા હતા એટલે કે કુલ સિક્કા હતા આપણી પાસે 180.
તો જવાબ સરળતાથી મળી જાય આપણને. 0 0 ઉડી જશે તો અહીંયા થઈ જશે 17/18. એટલે કે 5નો સિક્કો ના હોય તેની સંભાવના કેટલી થઈ ગઈ? 17/18. આને તમે બીજી રીતે કરવું હોય તો પણ કરી શકો કે 50 પૈસાનો સિક્કો વત્તા 1 રૂપિયાનો સિક્કો વત્તા 2 રૂપિયાના સિક્કા બધાનો શું કરી દો સરવાળો, એટલે કે 100 + 50 + 20, તો સરવાળો શું થશે? 170 જ થશે. તો 170/180. એ રીતે પણ તમે લખી શકો છો અને ડાયરેક્ટ લખી દો તો પણ ચાલે.